નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું યુનિટ છે 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન વિશે છે ઇંગ્લિશ, જેમાં સ્મોલ સ્ટેપ્સ બિગ ઇમ્પેક્ટ જે સ્ટોરી આપેલી છે તેનો આપણે અનુવાદ સમજીશું. તો તેમાં જે સ્પેલિંગો આપેલા છે એ પણ સ્પેલિંગોને પણ આપણે સમજીશું અને આપણને સ્ટોરી સમજાશે તો આપણે તેના પ્રશ્નો પણ સરસ રીતે લખી શકીશું. એટલા માટે મિત્રો પહેલાં ચાલો આપણે તેનો અનુવાદ સમજી લઈએ કે જે સ્ટોરી છે સ્ટોરી શું કહેવા માગે છે. તો અહીંયા વિદિશા વોઝ અ સ્માર્ટ એન્ડ ક્યુરિયસ સ્ટુડન્ટ. વિદિશા વોઝ અ સ્માર્ટ, SMART, સ્માર્ટ એટલે થશે હોશિયાર, એન્ડ ક્યુરિયસ, CURIOUS, ક્યુરિયસ એટલે થશે જિજ્ઞાસુ. તો વિદિશા વોઝ અ સ્માર્ટ એન્ડ ક્યુરિયસ સ્ટુડન્ટ એટલે કે વિદિશા હોશિયાર અને જિજ્ઞાસુ વિદ્યાર્થીની હતી. ક્યુરિયસ એટલે થશે જિજ્ઞાસુ, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીની હતી. હુ લવડ સાયન્સ એન્ડ કેરીડ ડીપલી અબાઉટ ધ એન્વાયરમેન્ટ. હુ એટલે કે જેને લવડ એટલે કે ગમતું હતું. તો શું ગમતું હતું? સાયન્સ એટલે વિજ્ઞાન, એન્ડ કેરીડ એટલે કાળજી લેવી, ડીપલી એટલે કે ગંભીરતાથી, અબાઉટ એટલે વિશે, એન્વાયરમેન્ટ એટલે થશે પર્યાવરણ. તો જેને વિજ્ઞાન ખૂબ ગમતું હતું. હુ લવડ સાયન્સ, જેને વિજ્ઞાન ખૂબ ગમતું હતું, એન્ડ કેરીડ ડીપલી અબાઉટ ધ એન્વાયરમેન્ટ અને તે ખૂબ ગંભીરતાથી પર્યાવરણની ચિંતા કરતી હતી. કેરીડ એટલે અહીંયા ચિંતા કરતી હતી, ડીપલી એટલે ખૂબ ગંભીરતાથી, અબાઉટ ધ એન્વાયરમેન્ટ એટલે થશે પર્યાવરણ અને તે ખૂબ ગંભીરતાથી પર્યાવરણની ચિંતા કરતી હતી. એન્ડ કેરીડ એટલે ચિંતા કરતી હતી, ડીપલી એટલે કે ખૂબ ગંભીરતાથી, અબાઉટ ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણની અને તે ખૂબ ગંભીરતાથી પર્યાવરણની ચિંતા કરતી હતી. સો વેન હર સ્કૂલ અનાઉન્સ્ડ ધ એન્યુઅલ સાયન્સ ફેર. સો એટલે કે જ્યારે, વેન એટલે કે જ્યારે, હર એટલે તેની, સ્કૂલ એટલે શાળાએ, અનાઉન્સ્ડ એટલે કે જાહેરાત કરી. તે એન્યુઅલ એટલે થશે વાર્ષિક, સાયન્સ એટલે થશે વિજ્ઞાન અને ફેર એટલે થશે મેળો. એટલે કે જ્યારે તેની શાળાએ વાર્ષિક વિજ્ઞાન મેળાની જાહેરાત કરી. હર સ્કૂલ એટલે તેની શાળાએ, અનાઉન્સ્ડ એટલે કે જાહેરાત કરી. ધ એન્યુઅલ સાયન્સ ફેર, એન્યુઅલ એટલે થશે વાર્ષિક, સાયન્સ એટલે વિજ્ઞાન અને ફેર એટલે કે મેળો. એટલે કે જ્યારે તેની શાળાએ વાર્ષિક વિજ્ઞાન મેળાની જાહેરાત કરી. સી ઇમિડિયેટલી, તેને તરત જ, ડિસાઇડ એટલે નક્કી કર્યું, બુલ્ડ એટલે બનાવવાનું, મોડલ થશે પ્રતિકૃતિ, ઓફ ક્લીન એટલે થશે સ્વચ્છ, એન્ડ ગ્રીન વિલેજ, ગ્રીન એટલે થશે હરિયાળો, એન્ડ ગ્રીન વિલેજ એટલે કે હરિયાળો ગ્રામ થશે. ત્યારે તેને તરત જ એક સ્વચ્છ અને હરિયાળા ગામની પ્રતિકૃતિ બનાવવાનો નિર્ણય કર્યો. સી ઇમિડિયેટલી ડિસાઇડ, તેને તરત જ નક્કી કર્યું, ટુ બિલ્ડ અ મોડલ એટલે કે પ્રતિકૃતિ બનાવવાનું, ઓફ અ ક્લીન એન્ડ ગ્રીન વિલેજ, સ્વચ્છ અને હરિયાળા ગ્રામની, મોડલ એટલે કે પ્રતિકૃતિ, મેડ એટલે કે બનાવવાની, મેડ એટલે કે બનાવવાનો, ડિસાઇડેડ એટલે કે નિર્ણય કર્યો, ઇમિડિયેટલી એટલે તરત જ. ત્યારે તેને તરત જ એક સ્વચ્છ અને હરિયાળા ગામની પ્રતિકૃતિ બનાવવાનો નિર્ણય કર્યો. She spent several weeks researching and working on her idea. She spent એટલે કે ગાળવું થશે, several એટલે થશે ઘણા, weeks એટલે અઠવાડિયા, researching એટલે સંશોધન કરવું થશે, એન્ડ વર્કિંગ એટલે કામ થશે, on her idea એટલે થશે કલ્પના. તો તેને સંશોધન કરવામાં she spent several weeks researching and working. તો તેને, સી એટલે તેણે, રિસર્ચિંગ એટલે કે સંશોધન કરવામાં, એન્ડ અને વર્કિંગ ઓન હર આઈડિયા એટલે કે તેની યોજના પર કામ કરવામાં. સ્પેન્ટ એટલે ગાળ્યા, સેવરલ એટલે ઘણા અને વીક્સ એટલે અઠવાડિયા. તો તેને ઘણા અઠવાડિયા ગાળ્યા. સેવરલ એટલે થશે ઘણા, વીક્સ એટલે અઠવાડિયા અને સ્પેન્ટ એટલે કે ગાળ્યા. તો તેને અનેક ઘણા અઠવાડિયા, વીક્સ એટલે અઠવાડિયા અને સ્પેન્ટ એટલે કે ગાળ્યા. તો સી સ્પેન્ટ સેવરલ વીક રિસર્ચિંગ એન્ડ વર્કિંગ ઓન હર આઈડિયા. તો તેને સંશોધન કરવામાં અને તેની યોજના પર કામ કરવામાં અનેક સપ્તાહો ગાળ્યા. હર મોડલ એટલે કે ઇન્ક્લુડેડ એટલે કે સમાવેશ કરેલો હતો. તો સમાવેશ હતો તો શેનો હતો? સોલર પેનલ, સોલર એટલે કે સૌર્ય અને પેનલ એટલે થશે તકતી.
ફોર પાવર, પાવર એટલે થશે ઉર્જા. તો ઉર્જા માટે સૌર્ય તકતી, સોલર પેનલ ફોર પાવર, પાવર એટલે કે ઉર્જા માટે સૌર્ય પેનલ એટલે કે સૌર્ય તકતી. પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ, રિસાયકલિંગ એટલે થશે પુનઃ ઉપયોગ અને યુનિટ એટલે થશે એકમ. તો પ્લાસ્ટિકનો પુનઃ ઉપયોગ કરવાનો એકમ. રેઇન વોટર, રેઇન વોટર એટલે થશે વરસાદી પાણી. હાર્વેસ્ટિંગ એટલે સંચયની અને સિસ્ટમ એટલે થશે વ્યવસ્થા. તો વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે વરસાદી પાણીની સંચયની વ્યવસ્થા. એન્ડ ઓર્ગેનિક ફાર્મ, ઓર્ગેનિક એટલે થશે ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતી. યુઝિંગ એટલે કે ઉપયોગ કરો. મોડર્ન એટલે કે આધુનિક. ટેકનિક એટલે થશે પ્રક્રિયા. તો તેના માટે આધુનિક પ્રાકૃતિક ખેતીની આધુનિક પ્રક્રિયા દ્વારા પ્રાકૃતિક ખેતીનો સમાવેશ હતો. તો દેખો, હી મોડલ ઇન્ક્લુડેડ, હી એટલે તેને, મોડલ એટલે કે પ્રતિકૃતિ. તો તેને પ્રતિકૃતિમાં સોલર પેનલ ફોર પાવર એટલે કે ઉર્જા માટે સૌર્ય તકતી. પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ એટલે કે પ્લાસ્ટિક રિસાયકલિંગ એટલે કે પુનઃ ઉપયોગ કરવાની યુનિટ એટલે એકમ. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા. એન્ડ ઓર્ગેનિક ફાર્મિંગ એટલે મોડર્ન ટેકનિક, મોડર્ન એટલે કે આધુનિક અને ટેકનિક એટલે કે પ્રક્રિયા. તો આધુનિક પ્રક્રિયાઓ દ્વારા ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતીનો ઇન્ક્લુડ એટલે કે સમાવેશ હતો. તો આ જે મોડલ જે બનાવેલા હતા એમાં સૌર્ય પેનલ, પ્લાસ્ટિકનો પુનઃ ઉપયોગ કરવો, પછી વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને પ્રાકૃતિક જે ખેતી છે એનો સમાવેશ કરેલો હતો. તો અહીંયા આગળ જોઈએ તો ઇટ હેલ્પડ ચિલ્ડ્રન લર્ન અબાઉટ ધેર ટ્રેડિશન. ઇટ એટલે તે, હેલ્પડ એટલે કે મદદ કરે, ચિલ્ડ્રન એટલે બાળકોને, લર્ન એટલે શીખવા માટે, અબાઉટ એટલે વિશે, ધેર એટલે તેમની ટ્રેડિશન. ઇટ એટલે તે, ચિલ્ડ્રન એટલે કે બાળકોને, ધેર એટલે તેમની, ટ્રેડિશન એટલે થશે પરંપરા, અબાઉટ એટલે વિશે, અબાઉટ એટલે થશે વિશે, લર્ન એટલે કે જાણવામાં, હેલ્પડ એટલે કે ઉપયોગી થયું. તો ઇટ હેલ્પડ ચિલ્ડ્રન લર્ન અબાઉટ ધેર ટ્રેડિશન એટલે કે તે ચિલ્ડ્રન એટલે કે બાળકોને, ચિલ્ડ્રન એટલે કે બાળકોને, ધેર એટલે તેમની, ટ્રેડિશન એટલે થશે પરંપરા અને અબાઉટ એટલે થશે વિશે અને લર્ન એટલે જાણવા માટે, હેલ્પડ એટલે કે ઉપયોગી થયું. એન્ડ એટલે અને ટુ સ્પેન્ડ લેસ ટાઈમ ઓન સ્ક્રીન, ટુ સ્પેન્ડ લેસ ટાઈમ ઓન સ્ક્રીન એટલે કે તેમને સ્ક્રીન પર ઓછો સમય ગાળીને અને મોર ટાઈમ વિથ ધેર કોમ્યુનિટી, મોર ટાઈમ એટલે કે વધુ સમય અને વધુ સમય કાઢવા, મોર ટાઈમ વિથ ધેર કોમ્યુનિટી, કોમ્યુનિટી એટલે થશે સમાજ અને પોતાના સમાજ માટે. એન્ડ મોર ટાઈમ વિથ ધેર એટલે કે તેમના, કોમ્યુનિટી એટલે કે સમાજ માટે, એટલે કે પોતાના સમાજ માટે, મોર ટાઈમ એટલે કે વધુ સમય, સ્પેન્ડ એટલે કે ગાળવા માટે, ઇનકરેજડ એટલે કે પ્રોત્સાહિત કર્યા. તો મિત્રો અહીંયા છે ટુ સ્પેન્ડ લેસ ટાઈમ ઓન સ્ક્રીન, લેસ ટાઈમ ઓન ધ સ્ક્રીન, ઓન સ્ક્રીન એટલે કે ઓછો સમય ગાળીને, એન્ડ મોર ટાઈમ વિથ ધેર કોમ્યુનિટી અને પોતાના સમાજ માટે વધુ સમય ગાળવા માટે, ઇનકરેજડ એટલે કે પ્રોત્સાહિત કર્યા, ધેમ એટલે તેમને ઇનકરેજડ એટલે કે પ્રોત્સાહિત કર્યા. વોટ વુડ યુ લાઇક ટુ એડ ઇન વિદિશા મોડલ ઓફ ક્લીન એન્ડ ગ્રીન વિલેજ. તો વોટ એટલે શું, યુ એટલે તમને, લાઇક એટલે ગમશે, એડ એટલે થશે ઉમેરવું, વિદિશા મોડલ એટલે કે વિદિશાની પ્રતિકૃતિમાં, ક્લીન એટલે થશે સ્વચ્છ અને ગ્રીન વિલેજ એટલે કે હરિયાળું ગામ. તો વિદિશા એટલે કે વિદિશાની, ક્લીન એન્ડ ગ્રીન વિલેજ એટલે કે સ્વચ્છ અને હરિયાળા ગામની મોડલ એટલે કે પ્રતિકૃતિમાં, યુ એટલે કે તમને, વોટ એટલે શું અને એડ એટલે કે ઉમેરવું અને લાઇક એટલે ગમશે. તો વિદિશાની સ્વચ્છ અને હરિયાળા ગામની પ્રતિકૃતિમાં તમને શું ઉમેરવું ગમશે. ઓન ધ ડે ઓફ ધ સાયન્સ ફેર, ઓન ધ ડે એટલે કે દિવસ થશે, સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળો. તો વિજ્ઞાન મેળાના દિવસે વિદિશા કોન્ફિડેન્ટલી એટલે કે આત્મવિશ્વાસ સાથે, પ્રેઝન્ટેડ એટલે કે રજૂ કર્યું, હર એટલે તેનું અને પ્રોજેક્ટ એટલે થશે યોજના.
તો વિદિશાએ આત્મવિશ્વાસથી તેનો પ્રોજેક્ટ યોજના પ્રેઝન્ટ રજૂ કરી. ધ જજીસ વર વેરી ઇમ્પ્રેસ્ડ બાય હર ક્રિએટિવ મોડલ. તેના ક્રિએટિવ એટલે સર્જનાત્મક પ્રતિકૃતિ જોઈને જજીસ એટલે કે જે પરીક્ષકો હતા વર વેરી ઇમ્પ્રેસ્ડ એટલે કે ખૂબ જ પ્રભાવિત, વેરી ઇમ્પ્રેસ્ડ એટલે કે ખૂબ જ પ્રભાવિત થયા. સી એક્સપ્લેન્ડ એટલે કે તેને સમજાયું હાઉ હર વિલેજ, હાઉ એટલે કેવી રીતે, હર એટલે તેનું વિલેજ જે થશે ગામ, પ્રોમોટેડ એટલે કે પ્રોત્સાહન આપવું, સસ્ટેનેબલ એટલે કે થશે ટકાઉ, અને લિવિંગ એટલે જીવન, અને સ્ટ્રોંગ એટલે થશે મજબૂત, અને કોમ્યુનિટી એટલે થશે સામાજિક, અને વેલ્યુ એટલે થશે મૂલ્ય. તો હર એટલે તેનું, વિલેજ એટલે થશે ગામ, સસ્ટેનેબલ લિવિંગ એટલે ટકાઉ જીવન, અને સ્ટ્રોંગ કોમ્યુનિટી, એટલે થશે અને સ્ટ્રોંગ કોમ્યુનિટી એટલે કે મજબૂત કોમ્યુનિટી, વેલ્યુ એટલે કે સામાજિક મૂલ્ય, સ્ટ્રોંગ કોમ્યુનિટી વેલ્યુ એટલે કે મજબૂત સામાજિક મૂલ્યોની, હાઉ એટલે કે કેવી રીતે, પ્રોમોટેડ એટલે કે પ્રોત્સાહન આપવું, સી એટલે કે તે, એક્સપ્લેન્ડ એટલે કે સમજાવી. પછી આગળ જોઈએ. વિદિશા પ્રોજેક્ટ વોઝ chosen to represent her school at the state level science fair. વિદિશા પ્રોજેક્ટ એટલે કે વિદિશાનો પ્રોજેક્ટ વોઝ chosen એટલે કે પસંદ કરવામાં આવ્યો, ટુ રિપ્રેઝન્ટ એટલે કે પ્રતિનિધિત્વ કરવા માટે, હર સ્કૂલ એટલે કે તેની શાળાનું, એટ ધ સ્ટેટ લેવલ એટલે કે રાજ્ય કક્ષાએ, તો રાજ્ય કક્ષાએ, સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળામાં. તો વિદિશાનો જે પ્રોજેક્ટ હતો એ રાજ્ય કક્ષાના, વિદિશા પ્રોજેક્ટ એટલે કે વિદિશાનો પ્રોજેક્ટ ધ સ્ટેટ લેવલ સાયન્સ ફેર એટલે કે રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં, હર એટલે તેનું થશે, અને સ્કૂલ એટલે શાળાનું, અને અહીંયા થશે રિપ્રેઝન્ટ એટલે થશે પ્રતિનિધિત્વ કરવા માટે, સૂજન એટલે કે પસંદ થયો. સી વોઝ બીટ નર્વસ, સી એટલે તે, વોઝ બીટ એટલે થોડી, નર્વસ એટલે કે ગભરાયેલી હતી, તે થોડી ગભરાયેલી હતી, બટ એક્સાઇટેડ ટુ પ્રેઝન્ટ એટલે રજૂ કરવું થશે, એક્સાઇટેડ ઉત્તેજિત થશે, હર એટલે તેનું થશે, મોડલ એટલે પ્રતિકૃતિ થશે, અને મોર એટલે વધારે, અને પીપલ એટલે લોકો થશે. તો હર એટલે તેની, મોડલ એટલે કે પ્રતિકૃતિ, ટુ મોર પીપલ એટલે કે વધુ લોકો સમક્ષ, પ્રેઝન્ટ એટલે કે રજૂ કરવા, એક્સાઇટેડ એટલે કે ઉત્તેજિત હતી. તો અહીંયા મિત્રો દેખો, સી એક્સાઇટેડ ટુ પ્રેઝન્ટ હર મોડલ ટુ મોર પીપલ. તો તેની, હર એટલે તેની થશે, મોડલ એટલે પ્રતિકૃતિ, ટુ મોર પીપલ એટલે કે વધુ લોકો સમક્ષ, પ્રેઝન્ટ એટલે કે રજૂ કરવા માટે, એક્સાઇટેડ એટલે કે ઉત્તેજિત હતી. હવે આગળનો ફકરો જોઈએ. એટ ધ સ્ટેટ લેવલ સાયન્સ ફેર એટલે કે રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં. એટ ધ સ્ટેટ લેવલ સાયન્સ ફેર, સ્ટેટ લેવલ એટલે કે રાજ્ય લેવલના એટલે કે રાજ્ય કક્ષાના, સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળામાં, હર પ્રોજેક્ટ એટલે કે તેનો પ્રોજેક્ટ વોઝ યુનિક એટલે કે અજોડ હતો, અનોખો હતો, અમોંગ મેની અધર પ્રોજેક્ટ, મેની એટલે ઘણા થશે, પ્રોજેક્ટ એટલે કે પ્રોજેક્ટો એટલે કે યોજનાઓ. હર પ્રોજેક્ટ વોઝ યુનિક અમોંગ મેની અધર પ્રોજેક્ટ એટલે કે તેનો પ્રોજેક્ટ બીજા અન્ય પ્રોજેક્ટોમાં અનોખો હતો. હર પ્રોજેક્ટ વોઝ યુનિક એટલે કે તેનો પ્રોજેક્ટ, મેની અધર પ્રોજેક્ટ એટલે બીજા ઘણા પ્રોજેક્ટમાં, યુનિક એટલે કે અનોખો, અને વોઝ એટલે હતો. જજીસ એન્ડ વિઝિટર પ્રેઝડ હર ફોર કમ્બાઇનિંગ એન્વાયરમેન્ટલ સોલ્યુશન. જજીસ એન્ડ વિઝિટર પ્રેઝડ, જજી એટલે થશે અહીંયા પરીક્ષકો, અને વિઝિટર એટલે થશે મુલાકાતીઓ, પ્રેઝડ એટલે વખાણ કર્યા, ફોર કમ્બાઇનિંગ એટલે કે જોડવું થશે, એન્વાયરમેન્ટ સોલ્યુશન એટલે કે પર્યાવરણને લગતા પ્રશ્નો,
વિથ કોમ્યુનિટી ડેવલપમેન્ટ એટલે કે સામાજિક વિકાસ. કોમ્યુનિટી ડેવલપમેન્ટ એટલે થશે સામાજિક વિકાસ. તો મિત્રો અહીંયા ભાષાંતર જોઈએ તો એન્વાયરમેન્ટ સોલ્યુશન એટલે કે પર્યાવરણને લગતા પ્રશ્નોના ઉકેલ સાથે સાથે કોમ્યુનિટી ડેવલપમેન્ટ એટલે કે સામાજિક વિકાસને કમ્બાઇનિંગ એટલે કે જોડવા માટે જજીસ એટલે કે પરીક્ષણો અને વિઝિટર એટલે કે મુલાકાતીઓએ પ્રેઇઝ્ડ હર ફોર એટલે કે તેના માટે તેની પ્રશંસા કરી. She clearly explained the importance of using renewable energy. She clearly એટલે કે સ્પષ્ટપણે એટલે કે તેને સ્પષ્ટપણે એક્સપ્લેન્ડ એટલે કે સમજાવ્યું. ઇમ્પોર્ટન્ટ એટલે થશે મહત્વ. યુઝિંગ એટલે ઉપયોગ કરો. રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃ ઉર્જાનો ઉપયોગ કરો. રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃ ઉર્જાનો ઉપયોગ કરો. રિડ્યુસિંગ વેસ્ટ એટલે થશે કચરાનો ઘટાડો કરવો. એન્ડ કીપિંગ કલ્ચરલ ટ્રેડિશન એટલે કે સાંસ્કૃતિક પરંપરાઓ જીવંત રાખવી. અલાઇવ એટલે જીવંત રાખવી. તો કીપિંગ કલ્ચરલ ટ્રેડિશન અલાઇવ એટલે સાંસ્કૃતિક પરંપરાઓ જીવંત રાખવાના મહત્વ વિશે. ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ વિશે સ્પષ્ટપણે એટલે કે ક્લિયરલી એટલે કે સ્પષ્ટપણે એક્સપ્લેન્ડ એટલે કે સમજ આપી. તો મિત્રો ફરી જોઈએ. સી એટલે તેને. પછી રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જાનો યુઝિંગ એટલે કે ઉપયોગ કરવા માટે એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ. પછી રિડ્યુસિંગ વેસ્ટ એટલે કે કચરાનો ઘટાડો. અને કીપિંગ કલ્ચરલ ટ્રેડિશન અલાઇવ. કલ્ચરલ એટલે થશે સાંસ્કૃતિક અને ટ્રેડિશન એટલે થશે પરંપરાઓ અને અલાઇવ એટલે જીવંત રાખવું. તો કીપિંગ કલ્ચરલ ટ્રેડિશન અલાઇવ એટલે કે પરંપરાઓ જીવંત રાખવાના મહત્વ વિશે ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ વિશે. સી એટલે તેને. ક્લિયરલી એટલે કે સ્પષ્ટપણે. એક્સપ્લેન્ડ એટલે કે સમજાવી. વેન ધ રિઝલ્ટ વર અનાઉન્સ્ડ એટલે કે જ્યારે પરિણામ જાહેર થયા. રિઝલ્ટ એટલે થશે પરિણામ. અનાઉન્સ્ડ એટલે કે જાહેર થયા. વેન એટલે જ્યારે પરિણામ જાહેર થયા. વિદિશા મોડલ વોઝ વન ઓફ ધ ટોપ પ્રોજેક્ટ. વિદિશા મોડલ એટલે કે વિદિશાની જે પ્રતિકૃતિ હતી એ વન ઓફ ધ ટોપ પ્રોજેક્ટ. ટોપ એટલે કે સૌથી ઉપર અને પ્રોજેક્ટ એટલે કે યોજનાઓમાં. ઇન ધ સ્ટેટ એટલે થશે રાજ્ય. ત્યારે વિદિશાની પ્રતિકૃતિ રાજ્યના ઉત્કૃષ્ટ પ્રોજેક્ટમાંની એક હતી. વેન ધ રિઝલ્ટ વર અનાઉન્સ્ડ એટલે કે જ્યારે પરિણામો જાહેર થયા. વિદિશા મોડલ વોઝ વિદિશાની પ્રતિકૃતિ ઓફ ધ ટોપ એટલે કે ઉત્કૃષ્ટ હતી. પ્રોજેક્ટ ઇન ધ સ્ટેટ એટલે થશે રાજ્યના. તો રાજ્યના ઉત્કૃષ્ટ પ્રોજેક્ટમાંની એક હતી. ધ ટોપ એટલે કે એક હતી. સી વોઝ થ્રિલ્ડ એટલે કે તે રોમાંચિત હતી. એન્ડ પ્રાઉડ ઓફ હર ઇફર્ટ એટલે કે તેના પ્રયત્નોનો. પ્રાઉડ એટલે કે ગૌરવ હતું. ઇફર્ટ એટલે કે પ્રયત્નોનું અને તેના પ્રયત્નોનું તેને ગૌરવ હતું. ધ હોલ એક્સપિરિયન્સ હેલ્પ્ડ વિદિશા ટુ ઇમ્પ્રૂવ હર સાયન્સ સ્કિલ. ધ હોલ એટલે કે આખો એક્સપિરિયન્સ એટલે થશે અનુભવ. હોલ એટલે થશે આખો. હેલ્પ્ડ એટલે મદદ કરી. વિદિશાને ઇમ્પ્રૂવ એટલે સુધારવા માટે. હર એટલે તેના. સાયન્સ એટલે વિજ્ઞાનના. સ્કિલ એટલે થશે આવડત. ધ હોલ એક્સપિરિયન્સ હેલ્પ્ડ વિદિશા ટુ ઇમ્પ્રૂવ હર સાયન્સ સ્કિલ. તો આ આખોએ ધ હોલ એટલે કે આખોએ એક્સપિરિયન્સ એટલે કે અનુભવે વિદિશા એટલે કે વિદિશાને ટુ ઇમ્પ્રૂવ હર સાયન્સ સ્કિલ એટલે તેનું વિજ્ઞાનનું કૌશલ્ય વધુ સારું કરવા માટે. હેલ્પડ એટલે કે મદદ કરી. સી અન્ડરસ્ટુડ એટલે કે તેને અન્ડરસ્ટુડ એટલે કે સમજાવી. ઇમ્પોર્ટન્સ એટલે થશે મહત્વ. ઓફ ધ એન્વાયરમેન્ટ એટલે થશે પર્યાવરણ. એન્ડ ધ કોમ્યુનિટી સપોર્ટ એટલે કે સામાજિક આધારનો. સપોર્ટ એટલે થશે આધાર. કોમ્યુનિટી એટલે કે સમાજનો. કોમ્યુનિટી એટલે થશે સામાજિક અને સપોર્ટ એટલે થશે આધારનો.
ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વ સમજાયું. તો સી અન્ડરસ્ટૂડ એટલે કે તેને સમજાયું. ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણનું મહત્ત્વ સમજાયું. એન્ડ ધ કોમ્યુનિટી સપોર્ટ એટલે કે સામાજિક આધારનો. ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ અને એન્વાયરમેન્ટ એન્ડ ધ કોમ્યુનિટી સપોર્ટ એટલે કે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ અને એન્ડ એટલે અને ધ કોમ્યુનિટી સપોર્ટ એટલે કે સામાજિક આધારનું. ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્ત્વ. અન્ડરસ્ટૂડ એટલે કે સમજાયું. હર પ્રોજેક્ટ ઇન્સ્પાયર્ડ એટલે તેનો પ્રોજેક્ટ એટલે યોજના. ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણારૂપ છે. તેની યોજના જે છે એ શાળામાં બીજાને પ્રેરણા આપી. હર પ્રોજેક્ટ ઇન્સ્પાયર્ડ અધર એટ સ્કૂલ. હર પ્રોજેક્ટ એટલે કે તેની જે યોજના હતી. ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા આપી. અધર એટ સ્કૂલ એટલે કે બીજા અને સ્કૂલ એટલે થશે શાળામાં. તો તેની યોજનાએ શાળામાં બીજાને પ્રેરણા આપી. ફરીથી જોઈએ. હર એટલે તેની, પ્રોજેક્ટ એટલે કે યોજના એ, અધર એટલે કે બીજા, અધર એટ સ્કૂલ એટલે કે શાળામાં બીજાને, ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા આપી. ધ સ્કૂલ સ્ટાર્ટેડ યુઝિંગ સમ ઓફ હર આઈડિયા. ધ સ્કૂલ એટલે કે શાળાએ, સ્ટાર્ટેડ એટલે શરૂ કરી, યુઝિંગ એટલે કે ઉપયોગ કરવાનો, સમ ઓફ હર આઈડિયા, સમ એટલે કેટલાક, હર આઈડિયા એટલે કે તેની કલ્પનાઓ. તો શાળાએ તેની અમુક યોજનાઓનો ઉપયોગ કરવા લાગી. ધ સ્કૂલ સ્ટાર્ટેડ યુઝિંગ સમ ઓફ હર આઈડિયા. ધ સ્કૂલ એટલે કે શાળાએ સમ એટલે કે કેટલીક, એટલે કે અમુક, પ્રોજેક્ટ એટલે કે યોજનાઓ, અમુક યોજનાઓનો ઉપયોગ કરવા લાગી. શાળા તેની અમુક યોજનાઓનો ઉપયોગ કરવા લાગી. ધ સ્કૂલ સ્ટાર્ટેડ યુઝિંગ સમ ઓફ હર આઈડિયા. સમ એટલે કેટલીક, હર આઈડિયા એટલે કે તેની કલ્પનાઓ, એટલે કે અહીંયા થશે તેની યોજનાઓ. એટલે કે શાળાએ તેની કેટલીક યોજનાઓ યુઝિંગ એટલે કે ઉપયોગ કરવાનું, સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું. વિદિશા had taken the first step toward making a real difference. વિદિશાએ ખરેખરો ફેર લાવવાની દિશામાં પહેલું ડગલું ભર્યું હતું. વિદિશાએ ટેકન એટલે કે ભરી દીધું. ફર્સ્ટ સ્ટેપ એટલે કે પહેલું પગલું. ટુવર્ડ મેકિંગ અ રિયલ ડિફરન્સ એટલે કે ખરેખરો ફેર. તો વિદિશાએ ખરેખરો ફેર લાવવાની દિશામાં પહેલું ડગલું ભર્યું હતું. ટેકન ધ ફર્સ્ટ સ્ટેપ એટલે થશે પહેલું પગલું. ટેકન એટલે કે ભર્યું હતું. She was also excited to keep working toward a greener and better world. She was also excited to keep working એટલે કે કામ કરતા રહેવા માટે. ગ્રીનર એન્ડ બેટર વર્લ્ડ એટલે કે થશે હરિયાળું અને બહેતર વિશ્વ બનાવવાની દિશામાં. ગ્રીનર એન્ડ બેટર વર્લ્ડ એટલે કે એક હરિયાળું અને બહેતર વિશ્વ બનાવવાની દિશામાં. She was also excited એટલે કે ઉત્તેજિત હતી. તો કામ કરતા રહેવા માટે. ટુ કીપ વર્કિંગ એટલે કે કામ કરતા, ટુ કીપ વર્કિંગ ટુવર્ડ એટલે કે કામ કરતા રહેવા માટે. She was also excited એટલે કે તે ઉત્તેજિત પણ હતી. She was also excited એટલે કે તે ઉત્તેજિત પણ હતી. તો મિત્રો અહીંયા આપણે જે સ્ટોરી આપી છે એ સ્મોલ સ્ટેપ બિગ ઇમ્પેક્ટ એ મેં સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.